વિદ્યાર્થી મિત્રો, એચીવર્સ કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું અમિત પટેલ અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 ગણિત ગાલા સ્વાપોથી સત્ર 2માં પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ. પ્રશ્ન 3માં આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને લખવાનો છે. એમાં પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા વત્તા 5/23 બરાબર 12/23. ખાલી જગ્યા વત્તા 5/23 બરાબર 12/23. પ્લસ છે, બરાબરની બીજી બાજુ કેવા થઈ જાય? માઇનસ થાય. તો 12/23 માઇનસ 5/23. છેદ સરખા છે એટલે અંશો વચ્ચે બાદબાકીનું ચિહ્ન છે, એટલે કે અંશોનું બાદબાકી આખાના છેદમાં 23. 12માંથી 5 જાય તો કેટલા બચે? 7/23. ઓપ્શન નંબર સી. નંબર 2, 2.3 વત્તા 2/5. મિશ્ર પૂર્ણાંક છે, એને અશુદ્ધમાં ફેરવવા માટે પહેલાં છેદના છેદ લખવાના, પછી 5 દુ 10, 10માં 3 ઉમેરો તો 13 વત્તા 2/5. છેદ સરખા છે, અંશોનું વચ્ચે સંબંધ સરવાળો એટલે કે અંશોનો સરવાળો. 13 વત્તા 2 એટલે કે 15. 15 ભાગ્યા 5 કરો એટલે કેટલા મળે આપણને? 3. ઓપ્શન નંબર બી. નંબર 3, 3/7નો સમાન અપૂર્ણાંક. સમાન અપૂર્ણાંક એટલે કે એ અપૂર્ણાંકોની કિંમત સરખી. આમ દેખાવમાં જોવા જઈએ તો અપૂર્ણાંક સરખા નહીં હોય, પણ બંને જે કિંમત હશે કેવી હશે? સરખી. છેદમાં 3 છે એટલે ઓપ્શન એ નહીં આવે. છેદમાં 7 છે પણ અંશમાં 4 છે એટલે અંશ સરખા નથી. છેદમાં 4 છે એટલે એવો ઓપ્શન નથી. ઓપ્શન ડી આપણે જોઈએ કઈ રીતે સાચો છે. 9/21. 9/21નું અતિ સંક્ષિપ્ત કરીએ તો 3 તરી 9 અવયવ પાડીએ અને 7 તરી 21. અંશ અને છેદમાંથી 3 ક્લિયર. તેનું અતિ સંક્ષિપ્ત કેટલું મળ્યું? 3/7, જે આપણા જવાબ બરાબર છે, એટલે કે ઓપ્શન નંબર આવશે 9/21. નંબર 4, 4.1/5 એ ખાલી જગ્યા છે. શુદ્ધ છે? તો કે શુદ્ધ નથી. અંશ નાનો છેદ મોટો એને શુદ્ધ બોલાય. અશુદ્ધ એટલે કે અંશ મોટો છેદ નાનો. તો મિશ્ર છે. ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 5માં 1 બરાબર છેદમાં 15 છે તો અંશમાં કેટલા લઈએ તો આપણને જવાબ 1 મળે? તો કે 15. ઓપ્શન નંબર સી. નંબર 6, 5/9 બરાબર છેદમાં 45 છે તો અંશમાં કેટલા આવે? 9ને કેટલા વડે ગુણીએ તો 45 થાય? તો કે 5 વડે. જેટલા વડે છેદમાં ગુણાય એટલા જ વડે આપણે અંશમાં ગુણવા પડે. તો 5 × 5 કેટલા થાય? 25. ઓપ્શન નંબર બી. નંબર 7, 7/12 અને 35/60. લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુનું ચિહ્ન લગાવો. હવે આમાં બે રીતે કરી શકો છો, ક્રોસ મલ્ટીપ્લાય દ્વારા એટલે કે ચોકડી ગુણાકારની રીતે, અથવા આનું અતિ સંક્ષિપ્ત કરવું હોય તો 7 × 5 કરો એટલે 35 થાય અને 12 × 5 કરો તો 60 થાય. અંશ અને છેદમાંથી 5 ક્લિયર એટલે આનું અતિ સંક્ષિપ્ત કેટલું મળ્યું? 7/12. આગળનો અપૂર્ણાંક છે 7/12 એટલે ચિહ્ન કયું આવશે? બરાબરનું. નંબર 8, 2/3, 3/2. હવે ચોકડી ગુણાકાર કરીએ તો આ છેદવાળા 2 છે, આ બાજુ ગુણાશે. આ 3 છે એ આ બાજુવાળા ગુણાશે. 2 દુ 4, 3 તરી 9. તો 4 અને 9માં મોટું કોણ? તો કે 9. તો તમારું ચિહ્ન કયું આવશે? લેસ ધેનનું. નંબર 9, 5/9 અને 4/7 નથી છેદ સરખા કે નથી અંશ સરખા, જેથી કરીને આપણે સરખામણી કરી શકીએ. તો ચોકડી ગુણાકાર કરીએ. 5 × 7, 9 4ની બાજુમાં ગુણાશે. 5 + 35, 4 × 9 = 36. કોણ મોટું છે? 36. એટલે ચિહ્ન કયું આવશે? 9માં લેસ ધેન. નંબર 10, 4/5 અને 5/6. 6 4ની બાજુમાં આપણે ગુણીએ. 5 5ની બાજુમાં. 6 ચોક 24, 5 × 5 25. 24 અને 25માં મોટા કોણ? 25. તો ચિહ્ન કયું આવશે? 10માં લેસ ધેન. ઓપ્શન નંબર એ. નંબર 11, ત્રણેયના છેદ સરખા છે એટલે અંશો વચ્ચે જે તમારો સંબંધ સરવાળોનો છે, બધાનો સરવાળો આખાના છેદમાં 11. 3 ને 2 5, 5 ને 4 9. તો જવાબ શું આવશે? 9/11. ઓપ્શન નંબર ડી. નંબર 12,
24/28નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. હવે 24 અને 28 આપણે એવા સામાન્ય વલય કે જે બંનેમાં હોવું જોઈએ. તો આપણને ખ્યાલ છે 6 ચોક 24 અને 7 ચોક 28. અંશ અને છેદમાંથી 4 ક્લિયર, તો અતિ સંક્ષિપ્ત કેટલું મળ્યું? 6/7. ઓપ્શન નંબર બી. નંબર 13, સમછેદી અપૂર્ણાંક. જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય એને સમછેદી અપૂર્ણાંક કહેવાય. તો ઓપ્શન એમાં જોઈએ તો 5/12 અને 3/12 બંને અપૂર્ણાંકોના છેદ સરખા છે, એટલે એ આપણો થઈ ગયો જવાબ. જ્યારે બીજામાં 3 અને 4 અલગ અલગ છે. અંશ ભલે સરખા હોય પણ છેદ સરખા નથી, અને સમછેદી અપૂર્ણાંક ન બોલાય. સીમાં 5 અને 9 બંને અલગ છે. ડીમાં પણ 3 અને 13 અલગ અલગ છે. નંબર 14, જેનો અંશ કરતા છેદ 5 વધુ છે. મતલબ કે અંશ નાનો છે અને છેદ કેવો છે? મોટો છે. એ બી કેટલો? 5 વધુ. જો આમાં અંશ મોટો છે એટલે એ નહીં આવે, આમાં પણ અંશ મોટો છે છેદ કરતા, એ નહીં આવે. જ્યારે ઓપ્શન નંબર સી છે, અંશ નાનો છે છેદ મોટો છે, જે 5 વધુ છે, એટલે ઓપ્શન નંબર સી. નંબર 15, 12/18નો સમાન અપૂર્ણાંક નથી. હવે પહેલાં તો આપણે 12/18 છે એનું અતિ સંક્ષિપ્ત કરી દઈએ. તો કે 6 દુ 12 અને 6 તરી 18. અંશ અને છેદમાંથી 6 ક્લિયર થઈ ગયા, તો આપણી પાસે એનું અતિ સંક્ષિપ્ત મળ્યું 2/3. હવે ઓપ્શન એમાં જોઈએ, બીમાં જોઈએ, સીમાં જોઈએ અને ડીમાં જોઈએ કે કોનું અતિ સંક્ષિપ્ત 2/3 નથી. અહીંયા જો ઉલટો શબ્દ વાપરેલો છે, નથી, મતલબ કે બાકીના 3 કોઈ ઓપ્શન હશે એમાં છે, અને એવો ચોથો ઓપ્શન છે જે નથી. આપણે એ શોધીએ. તો 14/21નું અતિ સંક્ષિપ્ત કરીએ તો 7 દુ 14, 7 તરી 21. અંશ અને છેદમાંથી 7 ક્લિયર, તો આનું અતિ સંક્ષિપ્ત 2/3 છે, પણ આપણે તો નથી એવો જવાબ જોઈએ, એટલે આ આપણો જવાબ નથી. નંબર બી જોઈએ, 16/24. આપણે 8 દુ 16 થાય, 8 તરી 24 થાય. અંશ અને છેદમાંથી 8 ક્લિયર થઈ ગયા, તો કેટલું અતિ સંક્ષિપ્ત થયું? 2/3. એ આપણો સમાન અપૂર્ણાંક છે, અહીંયા નથી માંગતા, એટલે આ આપણો જવાબ નથી. નંબર સીમાં 18/27. તો કે 9 દુ 18, 9 તરી 27. અંશ અને છેદમાંથી 9 ઉડી ગયા, તો કેટલા બચ્યા? 2/3, જે સમાન અપૂર્ણાંક છે, આપણે પાસે જોઈએ છે નથી, એટલે આ આપણો જવાબ નથી. ડીમાં જોઈએ 30/20. અંશ અને છેદમાંથી 0 ક્લિયર, તેનું અતિ સંક્ષિપ્ત થાય 3/2, જે સમાન અપૂર્ણાંક નથી, એટલે હવે આપણે બોલી શકીએ આ આપણો થઈ ગયો ફાઇનલી જવાબ. પ્રશ્ન નંબર 4 જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. વિદ્યાર્થી માત્ર આપણે દરેક પ્રશ્નને સમજીશું, ખોટું છે તો કેમ ખોટું છે, અને સાચું છે તો કેમ સાચું છે. પ્રશ્ન નંબર 1, અંશ અને છેદ સરખા હોય તેને શુદ્ધ અપૂર્ણાંક બોલાય. ઉદાહરણ લે કે ભાઈ અંશ અને છેદ સરખા છે, 5 ને ઉડી જાય એટલે 1 બચે, અને 1 એ તો કેવા છે? આપણા પૂર્ણ સંખ્યા છે, જેને શુદ્ધ બોલાય. તો કે નહીં, આ વિધાન ખોટું છે. નંબર 2, 8/12. 8/12નું આપણે અતિ સંક્ષિપ્ત કરીએ તો 4 દુ 8 થાય અને 4 તરી 12 થાય. અંશ અને છેદમાંથી 4 ઉડી ગયા, તો આનું અતિ સંક્ષિપ્ત ખરેખર કેટલું બનવું જોઈએ? 2/3 બનવું જોઈએ. આપણને કેટલા આપ્યા છે? 4/3, એટલે આ વિધાન કેવું છે? આપણું ખોટું. નંબર 3, 1/2 વત્તા 1/2 વત્તા 1/2 વત્તા 1/2. ચારેયના છેદ સરખા છે, અંશો વચ્ચે સંબંધ સરવાળાનો છે, તો ખરેખર 4/2 એટલે કેટલા આવવા જોઈએ? ખરેખર 2 આવવા જોઈએ. જ્યારે અહીંયા કેટલા કીધા છે? 2/4, જેનું અતિ સંક્ષિપ્ત થાય 1/2. શું આપણે 2 ને 1/2 બોલી શકીએ? નહીં, એટલા માટે આ વિધાન કેવું છે? ખોટું. નંબર 4, 2.4/5 મિશ્ર અપૂર્ણાંક સંખ્યા છે, તો કે હા, આ કેવું છે? મિશ્ર અપૂર્ણાંક સંખ્યા. નંબર 5, 2.3/4 એ સંખ્યા રેખા 3 અને 4ની વચ્ચે આવે છે. નહીં, આ વિધાન ખોટું છે. ખરેખર સાચું વિધાન શું છે? કે 2 અને 3ની વચ્ચે આવવું જોઈએ. નંબર 16/19 અને 16/17 અંશ સરખા છે, એટલે જે અપૂર્ણાંકનો છેદ મોટો તે અપૂર્ણાંક નાનો, અને જે અપૂર્ણાંકનો
છેદ નાનો તે અપૂર્ણાંક મોટો. અહીંયા શું કહે છે? 16/19 મોટો છે? નહીં. આ વિધાન કેવું છે તમારું? ખોટું. નંબર 7, 16/24 અને 24/36 શું સમાન અપૂર્ણાંકો છે? આપણે ચેક કરીએ. આનો અતિસંક્ષિપ્ત 8 દુ 16, 8 તરી 24. એટલે અતિસંક્ષિપ્ત કેટલું મળે ખરેખર? 2/3. 12 દુ 24, 12 તરી 36. અંશ અને છેદમાંથી 12 નીકળી. આનું અતિસંક્ષિપ્ત કેટલું મળે? 2/3. હા, બંનેનું જે અતિસંક્ષિપ્ત છે એ સરખું અને આપણને સમાન અપૂર્ણાંક કીધા છે એટલે આ વિધાન કેવું છે? સાચું. નંબર 8, 6/7 અને 7/6 માં 7/6 મોટો અપૂર્ણાંક આપણને કહે છે. ચોકડી ગુણાકાર કરીએ. 6 6 36, 7 7 49. મોટું કોણ થાય? 7/6. આપણને કીધું છે 7/6 મોટો અપૂર્ણાંક છે, તો કે હા, આ વિધાન સાચું છે. નંબર 9, 4/7 અને 3/4. હવે શું કહે છે? 4/7 એ 3/4 કરતાં મોટો છે. તો જોઈએ. 4 ચોક 16, 7 તરી 21. ખરેખર મોટું કોણ છે? 3/4. અહીંયા શું કહે છે? 4/7 એ 3/4 કરતાં મોટો છે, એટલે કે આ વિધાન કેવું છે? ખોટું. નંબર 10, 3/2 વત્તા 2/3. શું સરવાળો 13/6 આવે છે? ચેક કરીએ આપણે. 2 અને 3નો લસા કેટલો થાય? 6. 2 ને કેટલા વડે ગુણીએ તો 6 મળે? 3 વડે. જેટલા વડે છેદમાં ગુણીએ એટલા વડે અંશમાં ગુણવાના. 3ને કેટલા વડે ગુણીએ તો 6 મળે? તો કે 2 વડે. છેદમાં જેટલા વડે ગુણીએ એટલા વડે આપણે અંશમાં ગુણવાના. 3 તળી 9/6, 2 દુ 4/6, 9 ને 4 13/6 આવો જોઈએ. શું એટલો છે? તો કે હા, આ વિધાન સાચું છે. નંબર 11, 17/15 માંથી 1/3 બાદ કરો, પરંતુ આપણી પાસે છેદ સરખા નથી. હવે લસા લઈએ 15 અને 3નો, તો કેટલો થાય? 15. 15ને 1 વડે ગુણો એટલે 15. 3ને કેટલા વડે ગુણીએ તો 15. 5 વડે. જેટલા વડે છેદમાં ગુણો એટલા વડે અંશમાં. તો કે 17માંથી 5 જાય અને આખાના છેદમાં 15, તો 12/15. હવે આનું પણ અતિસંક્ષિપ્ત નીકળશે. 4 તરી 12, 5 તરી 15. અંશ અને છેદમાંથી 3 નીકળી ગયા. ખરેખર આનો જવાબ કેટલો આવે? 4/5. શું આપણને આપેલું છે 4/5? તો કે હા, આ વિધાન સાચું છે. નંબર 12, 3/4 અને 3/2. હવે અહીંયા તો અંશ સરખા છે એટલે છેદ મોટો તે અપૂર્ણાંક નાનો, છેદ નાનો તે અપૂર્ણાંક મોટો. ખરેખર 3/2 મોટું હોવું જોઈએ, જ્યારે આપણને પ્રશ્નમાં શું માંગ્યું છે કે 3/4 મોટું. એટલે આ વિધાન કેવું છે? ખોટું. થેન્ક યુ.